હાય, કેમ છો? તો હું નવસારીમાં જન્મી અને 16 વર્ષ સુધી હું નવસારીમાં મોટી થઈ અને છેલ્લા 12 વર્ષથી હું યુએસએમાં શિફ્ટ થઈ ગઈ છું. પણ એવરી ટાઈમ હું નવસારી જાઉં, જ્યારે પણ હું નવસારીમાં વિઝિટ કરું, આ 5 ખાવાની જગ્યા છે જ્યાં હું હંમેશા જાઉં અને કોઈ પણ સંજોગોમાં હું અહીંયા જવાનું નથી ચૂકતી. તો આ 5 મારી ફેવરેટ જગ્યા છે જે આજે હું તમારી સાથે શેર કરવાની છું. ઓબ્વિયસલી નંબર 1 પર આવશે મારું મોસ્ટ ફેવરેટ. લાઈક હું જ્યારે પણ જાઉં, યુઝ્યુઅલી હું સાંજે લેન્ડ કરું એન્ડ પહેલી વસ્તુ હું નેક્સ્ટ સવારે મોર્નિંગે કરું એ છે લોચો ખાવાનું. સો નવસારીનો વેરી ફેમસ લોચો વાંદરી મોલ્લોમાં જે લોચો મળે છે એનું નામ છે હરિઓમ નાસ્તા સેન્ટર. આમ પ્રિટી શ્યોર નવસારીમાં રહેતા લોકોને ડેફિનેટલી આ જગ્યાની ખબર જ હશે. ધેટ ઇઝ માય નંબર 1 ફેવરેટ થિંગ. બીજા નંબર પર છે જે એકદમ લોચાવાળાની નજીક છે, કેસરિયા જ્યુસ સેન્ટર. એકચ્યુઅલી જ્યારે ઇન્ડિયામાં રહેતી હતી, લાઈક નવસારીમાં રહેતી હતી, 16 વર્ષની 15 વર્ષની અપ્રોક્સિમેટલી એ ટાઈમની હતી, ત્યારથી હું એમાં જાઉં છું. અને એની ફેવરેટ આઇટમ મારી છે એક તો પેલો જે એનો ફાલુદો આવે છે, આઈ થિંક રાજ ફાલુદો, રાજભોગ ફાલુદો, સમથિંગ કંઈક તો નામ છે. એક્ઝેક્ટ નામ એનું મને યાદ નથી, ભૂલી ગઈ છું. પણ રોઝવાળા ફ્લેવરનું આવે ને, આઈસ્ક્રીમ નાખીને ઉપરથી આપે, બહુ જ એટલે બહુ જ મસ્ત લાગે છે. ડેફિનેટલી એનું ગંગા જમના સરસ્વતી વાળું જે જ્યુસ છે એ બી મને બહુ જ ભાવે છે. એકચ્યુઅલી બધા જ જ્યુસ એના મને બહુ ભાવે છે. અને થર્ડ વન આઈ કેન નોટ મિસ ઇઝ એની સેન્ડવિચ. લાઈક ઇવન તમે બેઝિક સેન્ડવિચ લઈ લો, બેઝિક સેન્ડવિચ પણ એકદમ મસ્ત લાગશે. પણ જે આલુ મટરવાળી જે એમ ગ્રીન ચટણી લગાવીને આપેલી હોય, હા મોઢામાં પાણી આવી ગયું, બહુ મસ્ત છે. ત્રીજા નંબર પર આવે છે ભીખાબાઈની પેટીસ. ભીખા ભજીયાવાળાની પેટીસ બહુ જ એટલે બહુ જ ફેમસ છે, બહુ જ વર્ષોથી ફેમસ છે. તો હું એકદમ નાની હતી ત્યારથી ખાતી આવી છું અને એનો ટેસ્ટ લિટરલી આટલા વર્ષોમાં, લાઈક આઈ રિમેમ્બર ઇટિંગ ઇટ ફ્રોમ આઈ વોઝ ચાઇલ્ડ, લાઈક 8-9 વર્ષની હોઈશ ને ત્યારથી, અને અત્યાર સુધી એનો ટેસ્ટ એકદમ બદલાયો નથી. ચોથા નંબર પર છે આહાર સેન્ડવિચ. આહાર સેન્ડવિચ ઈટાળવા પાસે આવેલું છે. એ જગ્યાની મને સેન્ડવિચ અને પાઉંભાજી બહુ જ મસ્ત છે. પુલાવ પણ એ લોકોનો બહુ મસ્ત હોય છે, પણ મારું સ્પેશિયલ ફેવરેટ છે સેન્ડવિચ અને પાઉંભાજી. સેન્ડવિચીસમાં બધી સારી હોય છે, સો એ લોકોની ખાલી ચીઝ ચટણી હોય છે એ બી બહુ ભાવે છે. પાંચમા નંબર પર છે શ્રી સાંઈનાથ ભેલ. ચિત્રકૂટની બહાર એક કાકા લારી લઈને ઊભા રહેલા હોય છે. આઈ થિંક સાંજે યુઝ્યુઅલી આવે અને ચણાની દાળ અને પૌવાવાળો જે ચેવડો હોય છે, હવે આઈ થિંક પેલું મમરા ને એવું નાખીને ભેલ પણ બનાવે છે. પણ હું ત્યાં હતી ત્યારે, હાઈસ્કૂલમાં હતી ત્યારથી હું ચણાની દાળ બેઝિકલી અને પૌવા એ બે મિક્સ કરીને ખાતી હતી અને લાઈક અંદર કાંદો ધાણા કાપીને, હા શું મસ્ત લાગે. ભલે હું વર્ષોથી યુએસએમાં રહેતી હોઉં, પણ જ્યારે પણ લાઈક ફૂડ કે નાસ્તો કે ખાવાનું ખાઉં ને, એટલે મને એમ હંમેશા એમ ઘર જેવી ફિલિંગ આવે, એમ પોતાનું લાગે અને એમ ઘર આવી ગયા હોય ફાઇનલી એવી ફિલિંગ આવે. અને ખાલી 5 જ જગ્યા નથી, વધારે જગ્યા છે. સો એ પાર્ટ 2માં આવશે. પણ પાર્ટ 2 જોવા માટે તમારે મને સબસ્ક્રાઇબ કરવી પડશે. તો સબસ્ક્રાઇબ કરો અને ઓલ્સો કોમેન્ટમાં કહો કે તમારી આ 5માંથી કોઈ ફેવરેટ જગ્યા છે કે નહીં, અને આ 5માંથી કોઈ ફેવરેટ હોય તો એમાંથી તમને એ જગ્યાએથી શું ખાવાનું પસંદ છે ઓર શું પીવાનું પસંદ છે. એન્ડ પાર્ટ 2 માટે ડેફિનેટલી વેટ કરજો, જલ્દી આવશે.